પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે 2.5 કલાક કરતાં થોડો વધારે સમય વિતાવે છે યુએઈમાં અને સૌ કોઈની નજર હતી અમેરિકા ચાઇનાની વચ્ચે થનારા ડીલ સોદા કે વાતોની, પરંતુ ઇન્ડિયાએ 2.5 કલાક જેટલા સમયમાં 6 ડીલો કરી નાખી યુએઈ સાથે અને એનર્જી સેક્ટરને સિક્યોર કરવાનું કામ કર્યું. ઘણી બધી રોચક માહિતી છે, આંકડા સાથેની વિગતવાર માહિતી છે, ડિપ્લોમેટિક કક્ષાની વાત છે, માટે હું તમને તબક્કાવાર સમજાવીશ. પરંતુ પહેલાં કહી દઉં, પ્રધાનમંત્રી મોદી ગઈકાલથી જે 5 દેશોના પ્રવાસ પર નીકળ્યા છે તેના માટે આજે તેઓ નેધરલેન્ડ પહોંચી ગયા છે. તેઓ પછી સ્વીડન અને નોર્વેની પણ મુલાકાત લેવાના છે, ઇટલીની પણ તેઓ મુલાકાત લેવાના છે. આમ 5 દેશો સાથે હાઈ લેવલ ડિપ્લોમેટિક મિટિંગો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહી છે. એક તરફ અમેરિકા દોડી રહ્યું છે પોતાની ઈરાન વોરના કારણે બીજા દેશો સાથે, ત્યારે ભારતીય પણ પોતાને કેવી રીતે સિક્યોર કરવું અને ખાસ તો જ્યાં આપણી નબળી કડીઓ છે એ એનર્જી સેક્ટર માટે ભારતને કેવી રીતે સ્વતંત્ર કરવું તેના પ્રયાસો ચાલુ થઈ ગયા છે. ભારત બેલેન્સ ચાલી રહ્યું છે. 3 દિવસથી તમને જીઓ પોલિટિક્સના અહેવાલોમાં હું સમજાવી રહ્યો છું. આજે આપણે વાત કરીએ કે યુએઈમાં પ્રધાનમંત્રી મોદીએ જે કર્યું એનો મતલબ શું, અને F-16 ફાયર જેટ નરેન્દ્ર મોદીને રિસીવ કરવા માટે આવ્યા એનો મતલબ શું. તો સૌ પહેલાં તો આપણે એ વાતને સમજીએ કે કોઈ દેશના વડા કે મહેમાન કોઈ અન્ય દેશમાં જતા હોય ત્યારે તેમનું સ્વાગત કઈ રીતે થાય છે એ પણ ડિપ્લોમેટિક મિટિંગ્સમાં જોવાતું હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈ ગયા. યુએઈના પ્રવાસ માટે જેઓ યુએઈની હવાઈ સીમામાં પ્રવેશ કરે છે તેમના વિમાન સાથે, ત્યારે જ યુએઈ દ્વારા તેમને રિસીવ કરવા માટે F-16 ફાઇટર જેટ મોકલવામાં આવે છે. એ સૂચવે છે કે ભારત યુએઈ માટે વીઆઈપી છે. બીજી વાત સૂચવે છે કે મિલિટરી કક્ષા સુધી ભારતની પહોંચ યુએઈ સાથે, સંબંધો યુએઈ સાથે છે અને આ સ્વાગત ખૂબ મોટું સ્વાગત કહી શકાય. ત્યારબાદ યુએઈમાં મિટિંગો થઈ, પ્રધાનમંત્રી મોદી મળ્યા અને જ્યારે મિટિંગો થઈ ત્યારબાદ 2 કલાક અને 50 મિનિટ જેટલો સમય આંતરરાષ્ટ્રીય મીડિયાઓ કહે છે કે આ બધું ચાલ્યું અને ડીલ થઈ 6. એક ડીલ થઈ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, જે સૌથી મોટી અને મહત્ત્વની ડીલ માનવામાં આવે છે. પેટ્રોલ ડીઝલની આપણે ચિંતા કરીએ છીએ, ગેસની ચિંતા કરીએ છીએ, તો આ એ જ છે પેટ્રોલિયમ રિઝર્વની વાત. થોડા આંકડા જોઈએ તો ભારતમાં 88% જેટલું જે છે ક્રૂડ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. 12% આસપાસ આપણી ડિપેન્ડન્સ વિદેશ ઉપર નથી. મિડલ ઇસ્ટના કન્ટ્રીમાંથી વાત કરીએ તો 50 થી 53% ક્રૂડ આપણે લઈએ છીએ અને હોર્મુઝમાંથી મોટાભાગનું ક્રૂડ અને ગેસ પસાર થાય છે અને તેના કારણે જ આખું વિશ્વ ચિંતામાં છે. ભારત પણ ચિંતામાં છે, કારણ કે ક્રૂડ ઓઇલ વગર પેટ્રોલ ડીઝલ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ મળશે ને. ભારતે યુએઈ સાથે પહેલી ડીલ કરી સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, એટલે કે ભારત જે રિઝર્વ કરે છે, દરેક દેશ પોતાનું રિઝર્વ કરતું હોય એ રીતે ભારત પણ પોતાનું ક્રૂડ ઓઇલ રિઝર્વ કરશે. તમે સાંભળ્યું છે કે આપણે એવી વાત કરતા જોયા છે આપણા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીને કે આપણી પાસે 60 દિવસનો જથ્થો છે, 47 દિવસનો જથ્થો છે, 74 દિવસનો જથ્થો હજી છે, એટલે કે આપણી પાસે રિઝર્વ છે. પરંતુ એક એવો જથ્થો હોય છે જે સ્ટ્રેટેજિક રિઝર્વ તરીકે માનવામાં આવે છે. એ હાલ આપણી પાસે 7 દિવસ જેટલો છે એવું માધ્યમનું કહેવું છે. આ સ્ટ્રેટેજિક રિઝર્વ ક્યારે કામ આવે? ઇમરજન્સીના સમયે. તો ભારતે શું કર્યું? તો યુએઈ સાથે એડનોક, એમની જે કંપની છે એડનોક યુએઈની, એની સાથે એગ્રીમેન્ટ કર્યું છે અને 30 મિલિયન બેરલને સ્ટોર કરવા માટે ભારતે તેને બનાવી લીધું છે. એટલે કે એડનોક જે છે યુએઈની કંપની એ ક્રૂડ ઓઇલ ઇન્ડિયાની અંદર સ્ટોર કરશે. ક્યાં કરશે? તો આપણી પાસે એવી કેવ્સ એટલે કે ગુફાઓ છે જમીનની અંદર. આ ઇમરજન્સી માટેનું રિઝર્વેશન હોય છે, સ્ટોરેજ હોય છે, એટલા માટે મિસાઇલો પડે કે હુમલાઓ થાય તો પણ તેને નુકસાન ન થાય એ પ્રકારની સ્ટ્રેટેજિકલી કરવામાં આવે છે. ભારતે ખૂબ જ સારો ઉપયોગ કર્યો છે કેટલીક જૂની માઇન્સ અને જે કહી શકાય કે ગુફાઓનો, અને તેને વ્યવસ્થિત બનાવી છે ને એની અંદર આપણે અત્યારે ક્રૂડને સ્ટોર કરીએ છીએ, જે સ્ટ્રેટેજિક સ્ટોર તરીકે આપણે ઓળખીએ છીએ. પણ હવે 30 મિલિયન બેરલ એડનોક ત્યાં સ્ટોરેજ કરશે ભારતમાં. તમને લાગશે કે આપણને ફાયદો શું? તો આપણને ફાયદો એ કે ભારત જે સ્ટોરેજ આ એડનોક કરે છે 30 મિલિયન બેરલ, તેનો ઉપયોગ ઇમરજન્સીમાં ગમે ત્યારે કરવાનો થાય તો કરી શકે છે. એટલે કે કોઈ આપદા આવી યુદ્ધની કે બીજી કોઈ, કે સપ્લાયમાં ક્યાંય ઇસ્યુ થયા, ઇમરજન્સી સર્જાઈ ક્રૂડ ઓઇલની, તો આપણે તેનો ઉપયોગ કરી શકશું. અને સૌથી મોટી વાત છે કે એડનોક પોતાના પૈસાનો ખર્ચ કરી અને ત્યાં સ્ટોરેજ કરશે. ભારત ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપશે, એ આપણી પાસે જગ્યા છે, એ જગ્યાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે આપીશું, એની અંદર યુએઈની એડનોક ક્રૂડ ઓઇલ ભરશે અને એનું સ્ટોરેજ ઇન્ડિયામાં રાખશે. એટલે 30 મિલિયન બેરલની આ વાત છે, નાની મોટી વાત નથી. બીજી વાત કરીએ તો ઇન્ડિયાનું જે ઇમરજન્સી જરૂરિયાત છે આ
ક્રાઇસિસ સમયે આપણે તેનો પહેલો ઉપયોગ કરી શકશું એવી આપણે વાત કરી છે. પછી ડીલ નંબર 2, એલપીજી સપ્લાય. આપણે જે ગેસની ચિંતા કરીએ છીએ તો એલપીજી માટે પણ IOCL અને એડનોકને સાથે કમ્બાઈન કરી અને લાંબા ગાળાના સ્ટેબલ ગેસના સપ્લાય માટેના એગ્રીમેન્ટ થયા છે. અમેરિકાએ, મેં તમને કીધું એમ, કે ટ્રમ્પ ગયા ચાઇના શી જિનપિંગને મળ્યા, ત્યાં એમણે શું કર્યું તો હીરો ઘોઘે જે એવો ડેલિયા દે એવો કંઈ સ્પષ્ટતા, કોઈ ડીલ, કોઈ MOU એગ્રીમેન્ટ સાઇન થયા હોય તેવી વાત સામે તાત્કાલિક આવી નથી અને આવશે એવી સંભાવનાઓ પણ દેખાતી નથી. 200 બોઈંગ પ્લેનને લઈ અને ટ્રમ્પને મજા હોય એવું લાગે છે, પણ ભારતે આ બધું કામ MOU ઉપર કર્યું છે, એગ્રીમેન્ટ થયા છે. તો IOCL અને એડનોકની આ જે છે તેના કારણે આપણે 40% જેટલી જે ડિપેન્ડન્સી છે એલપીજી ગેસની, રાંધણ ગેસની, તો એલપીજી ગેસની ડિપેન્ડન્સી ઘટશે 40% આ કરારના કારણે એવું માનવામાં આવે છે. વાડીનાર, ગુજરાતનું વાડીનાર, UAEની આ ડીલમાં પણ ગુજરાતની ચર્ચા થઈ, વાડીનારની ચર્ચા થઈ. તમને ખબર હશે, નાયારા એનર્જી, જે પહેલાં SR તરીકે આપણે ઓળખતા, રિલાયન્સથી છે જ આગળ જામનગરમાં આવે, અને ત્યાં આ જે વાડીનાર આવેલું છે એ વાડીનારમાં એક એગ્રીમેન્ટ કર્યું છે ભારતે કે વાડીનારમાં કોચિન શિપયાર્ડ, એટલે કે ભારતનું કોચિન શિપયાર્ડ કંપની, અને ડ્રાય ડોક્સ વર્લ્ડ દુબઈ, આ બંને મળશે, ગુજરાતમાં એક ક્લસ્ટર બનશે. અને વાડીનારમાં આપણે શું કરશું તો ત્યાં આપણે વાડીનારની અંદર શીપ રિપેરિંગ માટેનું એક આખું મોટું હબ બનાવીશું. એટલે વાડીનારમાં શીપ રિપેરિંગ થશે, દરિયાની અંદર વેલ્ડિંગ પણ થશે, ફેબ્રિકેશન પણ થશે, અને સામાન કોઈ ખરાબ થયા પાર્ટ્સ તો એનું રિપેરિંગ પણ થશે. એટલે કે જે ઇન્ડિયન ઓશનની આજુબાજુમાં કોઈને શીપ રિપેરિંગની જરૂર છે તો વાડીનાર હબ બનશે. એના માટે આપણી સાથે UAE કરાર જે છે કરી લીધા છે, અને એના માટે આપણી કંપનીઓ નક્કી થઈ છે, કોચિન શિપયાર્ડ અને ડ્રાય ડોક્સ વર્લ્ડ દુબઈ. ડીલ નંબર 4ની વાત કરીએ, ડિફેન્સ ફ્રેમવર્ક છે. તો એમાં ડિફેન્સ સેક્ટરમાં પણ આપણી સાથે UAE જોડાયું છે, સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ કરી છે, મેન્યુફેક્ચરિંગ માટેના કરારો, ટેકનોલોજીની આપલે, ટેકનોલોજીને વિકસાવવા માટેના પ્રયત્નો બંને દેશો સાથે મળીને કરશે, અને ઇક્વિપમેન્ટ્સની પણ આપલે થશે. ડિફેન્સમાં પણ UAE સાથે આપણે જે એગ્રીમેન્ટ કર્યા કે એમની સાથે જે આપણે એમને મનાવી લીધા છે, એ ખૂબ મોટી વાત વિશ્વના રાજકારણમાં માનવામાં આવે છે, કારણ કે કોઈપણ દેશની અંદર ડિફેન્સ એક મહત્ત્વનું પાત્ર છે, એક એવી સંસ્થા છે. પછી ઇન્વેસ્ટમેન્ટ, હવે વાત કરીએ માલની, રૂપિયાની, ધંધાની. તો UAE $5 બિલિયન ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરશે, RBL બેંકમાં, સમ્માન કેપિટલમાં, અને કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં. $5 બિલિયન ખૂબ મોટી રકમ છે જે ભારતમાં UAE ઇન્વેસ્ટ કરશે, જેનાથી આ બધા સેક્ટરમાં પણ ભાવના તફાવતો હોય, શેર બજાર ખુલશે ત્યારે જોવા કદાચ મળી શકે એવી આશંકાઓ છે. ડીલ નંબર 6ની વાત કરીએ, સુપર કોમ્પ્યુટર. તો સુપર કોમ્પ્યુટરના ક્ષેત્રમાં આગળ વધવા માટે, AI સેક્ટરમાં આગળ વધવા માટે સ્ટ્રેટેજિકલી ઇન્ડિયાની CDEC અને UAEની G42 એટલે G42, આ બંનેને કમ્બાઈન કરી અને આગળ વધીશું. 8 એક્સફ્લોપ સુપર કોમ્પ્યુટર ક્લસ્ટર થશે AI માટે. AIનો જમાનો છે, આગળ જતાં ટેકનોલોજી હજી આગળ વધશે, તો રેસમાં આગળ રહેવું પડશે, તો બીજા દેશોની સાથે સહયોગથી કામ લેવું પડશે. ભારતની આ સ્ટ્રેટેજી પણ સારી છે એવું કહી શકાય. હવે ઇન્ડિયાના બાયલેટરલ ટ્રેડ, એટલે કે બંને બીજા દેશો સાથેના વેપારો. તો UAE ઇન્ડિયાના વેપારો અત્યારે આપણી 100 બિલિયનને ક્રોસ કરેલા છીએ, પરંતુ હવે ટાર્ગેટ આપણે 200 મિલિયનનો કર્યો છે. 200 મિલિયન ડોલર. તો $100 મિલિયન તો આપણે અત્યારે વેપાર બાયલેટરલ કરીએ છીએ UAE સાથે. હવે 200 મિલિયન સુધી લઈ જવાનું આપણે સંભાવનાઓ બનાવવા માટે આ રાજકીય એક મિટિંગ થઈ હતી પ્રધાનમંત્રી મોદીની UAEમાં. પછી OPECની વાત કરી લઈએ. UAE OPECની બહાર આવી ગયું છે, જેનાથી ભારતને ફાયદો થશે એવી આશંકા છે અને એવી સંભાવના પૂરેપૂરી છે. કેમ? OPEC એક એવું સંસ્થા બનાવવામાં આવી હતી જે તેલ પ્રોડ્યુસ કરતા દેશો હતા એની, કે આપણે સાથે મળીને ભાવ સ્ટેબલ રહે, તરત ભાવ તૂટી ન જાય, એટલે પ્રોડક્શન ઉપર કંટ્રોલ રાખીશું. એટલે કોઈ જાજુ પ્રોડક્શન કરે ને કોઈ ઓછું કરે એવું નહીં. OPEC મળી અને નક્કી કરે કે આપણે આટલા જ બેરલ ક્રૂડ ઓઇલને પેદા કરીએ, બહાર કાઢીએ, જેથી બજાર સ્ટેબલ રહે, આપણને પૂરતા પૈસા, ભાવ મળતો રહે, નહીં તો ભાવ જતા રહે તળીએ. કારણ કે પ્રોડક્શન વધુ હોય તો નાખવું ક્યાં, લેનારા ઓછા હોય તો જશે ક્યાં, સ્ટોરેજ પણ જોઈએ. તો OPECની બહાર નીકળી ગયું છે UAE, એટલે ભારતને ફાયદો છે. UAE વધારે પ્રોડક્શન કરી શકશે, પોતાને ઈચ્છા પડે એટલું ક્રૂડ ઓઇલ કાઢી શકશે, અને ભારતે તો એગ્રીમેન્ટ કર્યા છે, એટલે ભારતને તેનો લાભ 100% મળશે, કારણ કે આપણે એમની સાથે જોડાણ કરી લીધું છે. હવે આપણે આગળ જઈને વાત કરીએ આખી આ ડિપ્લોમેસી જે ચાલી રહી છે એની રમતની. તો અમેરિકાની ને ચાઇનાની તો રમત બધાને ખબર છે કે બંને બળિયાઓ દેશ છે, બંને શક્તિશાળી દેશ છે, બંને ધારે એ કરાવી શકે, કરી શકે છે. અમેરિકાનું મેં તમને કાલે જ કીધું કે કાર્ડ જે છે એ નબળું હતું, ટ્રમ્પ ત્યાં નબળા હતા, અને જિનપિંગ વધારે પાવરફુલ દેખાતા હતા ચાઇનાની ડીલમાં,
અને શું ડીલ થઈ, કેવી ડીલ થઈ, લેખિત કરારો થયા, કયા કયા કરારો થયા એની વાત નથી આવી. પણ ચાઇના ઈરાન માટે બ્રોકર જરૂર બન્યું છે, એટલે કે ઈરાનને સમજાવવા માટે ચાઇના આગળ આવશે. ચાઇના તેને મિલિટરી સપોર્ટ નહીં આપે એવું કાલે જ એમને કહી દીધું છે. એટલે કે ઈરાનની વોર એસ્કેલેશન નહીં થાય, મોટી નહીં થાય, એના કારણે પણ વિશ્વની અંદર થોડી ઘણી મહદઅંશે શાંતિ જોવા મળશે. ફેબ્રુઆરી 28 જ્યારે ઈરાન અને યુએસ વચ્ચે વોર થઈ, ઇઝરાયલની, આ ત્રણેય લોકોની વચ્ચે, તો એ વોર પછી આપણે હોર્મુઝ બંધ થઈ ગયો. તો હોર્મુઝ જ્યારે બંધ થયો ત્યારે આપણે પેટ્રોલ ડીઝલની ચિંતામાં હતા અને ભાવ વધારો આવી ગયો છે અને આપણા ઓઇલ રિઝર્વની આપણે ચિંતા કરવા લાગ્યા હતા. ભારતની સ્થિતિ એવી છે, આપણી પાસે 74 દિવસ પૂરતું રિઝર્વ છે. એમાં 7 દિવસ જે સ્ટ્રેટેજિક રિઝર્વ મેં તમને કીધા કે એકદમ ઇમરજન્સીમાં કાઢવાનું હોય એ પણ આપણે ગણી લઈએ છીએ, તો 74% થાય. આપણી પાસે 90 દિવસ હોવા જોઈએ એવું વિશ્લેષકો માને છે. તો 16 દિવસની ખાધ આવે. પણ જે આપણે 30 મિલિયન બેરલનું રિઝર્વેશન એડોપનું આપણે ઇન્ડિયામાં યુએઈ સાથે એગ્રીમેન્ટ કરીને લાવ્યા આવશે આપણે ત્યાં, તો એનાથી 12 દિવસની ખાધ પૂરવામાં ભારત સફળ થયું. એટલે ભારત જે પોતાની નબળી કડીઓ છે હવે શોધવા લાગ્યું છે કે ક્યાં ભરાઈ જઈએ. આ પહેલાં કરવાનું હતું, મોડું થઈ ગયું, પણ સારું છે કે અત્યારે પણ આટલા આ પ્રેશરની વચ્ચે આપણે યુએઈ સાથે આવું બધું કરવામાં સફળ રહ્યા. તો આપણી પાસે હજુ પણ 4 દિવસની ખાધ છે જે પુરાંત કરવી પડશે. એ પ્રધાનમંત્રી પ્રયત્નશીલ હશે ચોક્કસ. પરંતુ આ બહુ મોટી ડીલ પછી વાત કરીએ એલપીજી એલએનજી ગેસની, તો આપણી પાસે 60 દિવસનો જથ્થો છે એવું મે 11ના રોજ આપણા પેટ્રોલિયમ મિનિસ્ટર છે હરદીપસિંહ પુરી એમને કીધું હતું કે ભારત પાસે 60 દિવસ માટે ક્રૂડ છે, 60 દિવસનું એલએનજીનો જથ્થો છે ગેસનો, અને 45 દિવસ માટે એલપીજીનો જથ્થો છે. એલપીજી એટલે આપણે ઘરે જે ગેસના બાટલા આપણે ઉપયોગ કરીએ રસોઈમાં, રાંધણ ગેસમાં. તો તમે જોયું કે ગેસના બાટલા મળવાનું ડિલે થયું, કાળાબજારી થઈ, એવા સમાચાર આવ્યા, લાઈનો લાગવા લાગી છે. અને જે હોટલવાળા કમર્શિયલ ગેસ સિલિન્ડર યુઝ કરે છે એમને તો બમણો ફટકો પડ્યો, કારણ કે ભાવ વધારો, સિલિન્ડર મળતા નથી, ધંધો કેવી રીતે કરવો. આ બધું મેળવીને આપણી પાસે 74 દિવસનો જે સ્ટ્રેટેજિક સ્ટોક હતો એ હવે વધશે. અને આ ડીલના કારણે આપણે 90 દિવસની જરૂર હતી. મેં તમને કીધું તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે જે આ બધા દેશોનો સર્વે કરતો, એને કીધું કે 90 દિવસ જોઈએ. ઇન્ડિયા પાસે હજુ 16 દિવસની શોર્ટેજ છે. તો હવે આપણે જે 30 મિલિયન બેરલ જે અહીંયા સ્ટોરેજ લાવીશું, તો આપણે એમાં 12 દિવસની પૂર્તતા થશે એવા આંકડાઓ છે. હવે એર સ્પેસમાં મોદીના સ્વાગતની વાત, તો F-16 યુએઈએ મોકલી અને એક મેસેજ આખા વિશ્વને આપ્યો કે ભારતને અમે વીઆઈપી માની છીએ, અમારો સારો મિત્ર રાષ્ટ્ર છે, અમે એની સાથે છીએ અને મજબૂત સંબંધ છે. બીજું કે આ નાનકડી એવી 2 કલાક 2 કલાક 50 મિનિટ કંઈ બહુ મોટો સમય ના કહેવાય, પ્રધાનમંત્રી ત્યાં જાય અને તરત નીકળી જાય બીજા દેશના પ્રવાસે. તો ત્યાંથી એક એવો મેસેજ પણ યુએઈએ આપી દીધો. ભારતે પણ આપણે પણ સંબંધમાં કીધું કે ભાઈ ઈરાને જે યુએઈ પર હુમલા કર્યા એ ખોટા છે, એ ન હોવા જોઈએ, અમે એને વખોડીએ છીએ, અમે ક્યારેય એવું નથી તેનું સમર્થન કરતા. અને સાથે કીધું કે આ બાબતમાં યુએઈ પર જે ઈરાને હુમલા કર્યા એ બાબતે ભારત એનું સ્ટેન્ડ નથી લેતું, અમે એ બાબતમાં કહીએ છીએ કે ખોટું છે. એટલે આપણે પણ સંબંધ બતાવ્યો કે ભાઈ નહીં ઠીક છે. એટલે મિલિટરી લેવલના સંબંધોની વાત થઈ. F-16 પ્લેન, આટલું ડિપ્લોમેટિક તમારું સ્વાગત, અને આપણા ભારતનું સ્ટેટમેન્ટ કે અમે યુએઈ પર હુમલાને વખોડીએ છીએ અને આ ખોટું થયું છે એમ સ્પષ્ટ કીધું. પછી એડનોક કંપની જે છે એ પોતાનું સ્ટોરેજ અહીંયા ખુદ 30 મિલિયન બેરલ પોતાના પૈસાથી કરશે. એ એક બહુ મોટું સારું એવું પગલું કહી શકાય કે એ 30 મિલિયન બેરલ અહીંયા પોતાના પૈસા રિઝર્વ કરશે. ભલે ભારત જગ્યા આપશે, ભાડું પણ આપણે નહીં લઈએ એવું જ હશે. તો એ આપણે ઇમરજન્સી માટે શોર્ટેજ નહીં થાય તો જોઈએ. આપણી પાસે ક્યાં ક્યાં આવા સ્ટ્રેટેજિક છે, મેં તમને કીધું ને કે ગુફાઓ, નેચરલ ગુફાઓ અથવા તો જે આર્ટિફિશિયલ ગુફાઓ કે જ્યાં આપણે પથ્થર કાઢી લીધા હોય, શોર્ટ કાઢી લીધું હોય, એ બધી જગ્યાઓના યુઝ કર્યો છે. એ પણ એક સારું પગલું છે. તો 2017માં આપણે 5 મિલિયન બેરલનું એડનોક અહીંયા સ્ટોરેજ કરતું હતું, મેંગલુરુ અને કર્ણાટકામાં કરતું હતું. 2018માં ફરી એમઓયુ થયા, એ વધારીને ત્યારે 5.86 મિલિયન, એટલે કે બહુ વધારો ન કહેવાય, 5.86 મિલિયન બેરલ થયા મેંગલુરુ અને કર્ણાટકામાં સ્ટોરેજના. એનાથી આગળ 2026માં આપણે હવે નવી ડીલ મોદી સર કરીને આવ્યા છે, તો 30 મિલિયન બેરલની, જે અલગ અલગ લોકેશનો પર છે. ભારત હજી પણ આપણા આવા સ્ટ્રેટેજિક જે લોકેશનો બનાવી રહ્યું છે અને તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગળ વધારે છે. ઓડિશા સાઇડ પણ એક આવી સાઇટ આપણે બનાવી છે જ્યાં પણ ક્રૂડ ઓઇલને અંડરગ્રાઉન્ડ જઈ સ્ટોરેજ કરી શકાય. 300 મિલિયન કરતાં વધારે હાઉસ હોલ્ડિંગમાં આપણે જે એલપીજી ગેસનો યુઝ કરીએ છીએ. આપણને શું ફાયદા એમ, તો એલપીજીમાં શોર્ટેજમાં ફાયદો થઈ શકે છે. ઉજ્જવલા સ્કીમથી આપણે બધાને બાટલા તો આપી દીધા હતા, પછી ગેસની શું કરત ના હોત તો હાલત સુધારવાનો પ્રયત્ન મોદીએ કર્યો છે. અને હોર્મુઝના ઉપર જે ડિપેન્ડ હતા, તમે સાંભળ્યું હતું, મેં તમને અગાઉ એક વિડીયોમાં કીધું હતું કે અમેરિકાએ ચાઇનાથી એવું એક નિવેદન આપ્યું કે હોર્મુઝમાં અમારે કંઈ બહુ ચિંતા નથી, બહુ જરૂર નથી, ડિપેન્ડન્સી નથી.
એ તો એના મતલબ એવા થયા કે ભારત અને ચાઇનાએ પોતાના રસ્તા પોતાની રીતે કાઢવા પડશે. પણ એ જ દિવસે પ્રધાનમંત્રી મોદી યુએઈ પહોંચે છે અને 5 દેશના પ્રવાસમાં જાય છે તો કંઈ આ કંઈ બનવા કાળ બન્યું એવું નથી, અનાયાસે કે સંજોગે નથી બન્યું. ડિપ્લોમેટિકલી વિચારીને લેવામાં આવેલું પગલું હોય દેખાય છે. વहाँ મિટિંગ હતી બેઇજિંગમાં યુએસ અને ચાઇનાની, અને આપણે સીધા યુએઈ પહોંચી ગયા. એનર્જી લોક કરી લીધી, સિક્યોરિટી વધારી લીધી, ડિપેન્ડન્સી હોર્મુઝ ઉપર ઘટે, અને બીજું કે આપણને ક્રૂડ પૂરું મળે, ગેસ પૂરો મળે. એના માટે આપણે એલપીજી માટે પણ યુએ સપોર્ટ કરશે, કારણ કે આપણી સાથે લાંબા ગાળાના સ્ટેબલ કરાર થઈ ગયા છે આયોસીલના. તો એ એક કામ કર્યું. હવે આપણે વાત કરીએ મેરીટાઈમ વાડીનારની. વાડીનાર ગુજરાતનું લોકેશન છે. મેં તમને અગાઉ પણ કીધું ક્યાં આવે છે, જામનગરમાં આવે છે. અને જૂની એસઆર ને નવી નાયારા, જ્યાં રશિયન ક્રૂડને રિફાઇનિંગ કરવામાં આવે છે, કંપની છે એટલે. તો ત્યાં આ વાડીનાર બને છે. એટલે રશિયાનું ત્યાં બહારની કંપનીનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે, પેટ્રોલિયમ પ્રોડક્ટો ત્યાં બને છે. અને ત્યાં શિપ રિપેરિંગ માટેનો પ્રોજેક્ટ આપણે લાવ્યા યુએઈ સાથે મળીને. તો એ ખૂબ મોટું પગલું કહેવાય. કેમ તો કે ભાઈ શિપ રિપેરિંગનું ક્લસ્ટર બનશે તો ત્યાં નોકરીઓ વધશે, ત્યાં એક સ્ટ્રેટેજિક પોઈન્ટ પણ બનશે, કારણ કે ત્યાં બધા દેશોના ઇન્વેસ્ટમેન્ટ એ વિસ્તારમાં એવા પેટ્રોલિયમ પ્રોડક્ટ ત્યાં બને છે. અને શિપ રિપેર કરાવવા માટે આવશે તો એનાથી ઇન્ડિયાને ડોલર મળશે, ધંધો મળશે. ડોલરની રિઝર્વ આપણી પાસે અત્યારે આપણે કહેતા હતા ઘટવા માંડી છે, તો એ ડોલરની રિઝર્વ ભવિષ્યમાં આપણને ઉપયોગી થશે. તાત્કાલિક તો કંઈ વાડીનાર બની નથી જવાનું, તાત્કાલિક કંઈ રોજગારી આવી નથી જવાની, તાત્કાલિક કંઈ ફાયદાઓ આ બધા દેખાવાના નથી. પણ વાડીનારમાં ખરેખર ડિલે કર્યા વગર ભારત અને યુએઈ બંને દેશો આ શિપ રિપેરિંગ માટેનો જે પ્રોજેક્ટ લાવી રહી છે તાત્કાલિક લાવે, જેટલું શક્ય એટલું વહેલું લાવે, જેટલા વહેલા આવશે એટલો વહેલો ઇન્ડિયાને લાભ અને ફાયદો થશે. અને ત્યાં રોજગારી મળશે, મેરીટાઈમના સ્કિલ વર્કર આપણને, અને મેરીટાઈમ સ્કિલ પણ આપણે ગુજરાતમાં તો ખાસ વધશે, દેશમાં તો વધશે. આપણે અત્યારે બધા દેશો છે તો રિપેરિંગ માટે મુંબઈ, સિંગાપુર, દુબઈ જેવા સ્થળો ઉપર રિપેરિંગ કરાવતા હતા. એને એક નવું લોકેશન મળશે વાડીનાર, તો એ બાજુના કોઈ શિપ હોય ને રિપેરિંગ કરાવવા આવવું હોય તો આવી શકશે, તો એ પૈસા આપશે. તો ગુજરાતને પણ ફાયદો થશે, દેશને પણ ફોરેક્સ રિઝર્વનો ફાયદો થશે. સૌથી મોટી વાત કે 17 સીઈઓને લઈને અમેરિકા ચાઇના ગયું હતું. 17 કંપનીના સીઈઓ, મેં તમને કીધું હતું, ટીમ કુક એપલ, એલન મસ્ક ટેસ્લા અને એનવીડિયાના સીઈઓ. આ બધા 17 જેટલા મોટા જાયન્ટિક લોકો જે પૈસાદારોને લઈ અને ચાઇના સાથે મિટિંગ કરવા માટે અમેરિકા ગયું. ત્યાંથી આવ્યું શું, ફળશ્રુતિ શું, એ હજી એટલી બધી નથી ખબર. પણ ભારત પ્રધાનમંત્રી મોદી એકલા જાય છે, યુએઈ સાથે કરારો કરે છે, અને આપણે કંઈક ને કંઈક તો લાવ્યા છીએ. એટલે એવું ના કહી શકાય કે આખી આપણે આ યાત્રા ખોટી છે. ક્રિટિસિઝમ થઈ શકે, કરવાવાળા કરી શકે, એનો વાંધો નથી. ઘણા એમ કહે છે કે વિમાનમાં ઉડવાની ક્યાં જરૂર છે, આ છે તે છે. તો ઇમરજન્સીમાં પ્રધાનમંત્રી, મંત્રી, જે મંત્રીઓ ખોટા પેલા મેટ્રોમાં અને બસમાં બેસીને ફરવા માંડ્યા છે, એને તો એવું કહીએ છીએ કે તમે ના ફરો, અમે તમારા ભાગનું પેટ્રોલ અમે બચાવશું, તમે પેટ્રોલનો સદુપયોગ કરો, ટાઈમે જગ્યાએ પહોંચો, આ સીન સપાટા રોલા સોટા પાડવાનું બંધ કરો. અમે માનીએ છીએ તમે દેશપ્રેમ કરો છો, રાષ્ટ્રના પ્રેમી છો, તમે કામ કરો. તમને એટલે ત્યાં બેસાડ્યા છે, તમે જલ્દી પહોંચો એટલે તમને વીઆઈપી કાફલો મળે છે, એટલે તમને કોરિડોર મળે છે, અને તમને રસ્તા ખુલ્લા મળે છે. તમને કંઈ મજા કરવા માટે કે તમે રાજાપાટ બનીને ફરો એટલા માટે નથી આપ્યું. તો એ પણ સારું છે, આપણે કરવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. કારણ કે આપણે એમને જ રોકી દઈશું તો, મેં હમણાં જોયું જયપુરમાં પોલીસ સાયકલ લઈને પેટ્રોલિંગ કરતી હતી. આરોપી ભાગતો સાયકલ લઈને પાછળ દેશો, એવી જરૂર નથી. તમે વાહન વાપરો, કોઈ વાંધો નહીં. સામાન્ય નાગરિકો થોડું ઘણી કરકસર કરવા માટે જે કીધું છે કરી લેશું. જયશંકરની મિટિંગનું મેં તમને કીધું કે બ્રિક્સની મિટિંગ હતી, બ્રિક્સના ફાઇનાન્સ મિનિસ્ટરો બધા દેશોના મળ્યા. એમાં જયશંકરે આપણે મિટિંગ કરી હતી, અને ઈરાનના ફાઇનાન્સ મિનિસ્ટર અરાગાચી સાથે મુલાકાત કરી. તો ભારત શું કરે છે, બેલેન્સ કેવું કર્યું જુઓ. યુએઈ સાથે મળી આવ્યા, ડીલ કરી લીધી, એનર્જી સેક્ટરને સિક્યોર કરી દીધું. ઈરાન સાથે ડિપ્લોમેટિક વાર્તાલાપ શરૂ રાખ્યો છે, એટલે બંને તરફે સંબંધ રહે. અને અમેરિકાને આપણે બેલેન્સ કરીએ છીએ, કારણ કે હવે ત્યાં પહોંચવું એ અત્યારે આપણી કેટલીક ક્ષમતા છે આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકાને બધ ભરીએ શું થાય. એટલે આપણે બહુ બેલેન્સ ચાલવું પડે, અને ચાલીએ છીએ. કારણ કે નકર સામાન્ય લોકો ઉપર સીધી અસર જોવા મળશે. જેમ પેટ્રોલમાં 3નો ભાવ વધારો થયો રૂપિયાનો, તો આપણે આટલા ગિનાઈ ગયા, તો હજી તો ઘણું બધું બાકી છે, ખાવાનું બાકી છે. એટલે આ એનર્જી સેક્ટર સિક્યોર કરવું જરૂરી હતું, જે અત્યારે આપણે કરી લીધું છે એવું કહી શકાય. મોટાભાગનું કરી લીધું છે, પણ છતાંય અછત તો રહેવાની, કારણ કે એટલું રિઝર્વેશન જે છે આપણી પાસે ઓઇલનું નથી. $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ શું અસર કરશે, એ આપણા શેર માર્કેટને અસર કરશે. અને જે સેગમેન્ટ છે એ બેન્કિંગ સેક્ટર છે, કેપિટલ બેન્કિંગ સેક્ટર છે, એટલે બેન્કિંગ સેક્ટરની ચોક્કસ અસર કરશે.
એનાથી લોનમાં પૈસા આવશે ને, એટલે બેંકમાં ઇન્વેસ્ટ થશે, બેંકો લોનો આપશે એટલે ઉદ્યોગપતિઓ, નાના ઉદ્યોગકારોને પૈસા મળશે વ્યાજે, અને એ વ્યાજે ધંધો કરશે અને પોતાના સેક્ટરને આગળ વધારવા માટેનો પ્રયત્ન કરશે, એટલે પાછા ત્યાં પણ રોજગારી જનરેટ થશે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એ ઇન્ડિયામાં આવશે. આમ જોવા જઈએ તો આ ફોરેન ઇન્વેસ્ટમેન્ટની જે વાત આપણે કરી રહ્યા હતા, તો આરબીએલ બેંક એના 74% આસપાસના જે શેર્સની કે હોલ્ડિંગની જે વાત હતી એ આપણે અગાઉ પણ આપી ચૂક્યા છીએ. પરમિશન આપણે આપી દીધી હતી, કારણ કે કોઈ પણ આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કોઈ બેંક સેક્ટરમાં કરવું હોય તો પરમિશન જોઈએ, તો આપણે અગાઉ આપી દીધી હતી. એટલે બને કે એ અગાઉનું કામ હવે ડીલ તરીકે આપણે ગણાવતા હોય, તો એવું બને કે આ એક આંકડો વધી જાય, ચાલો 5ની જગ્યાએ 6 સ્ટેપ આપણે લીધા એવું થઈ જાય. તો આ બધી જ બાબતોની વચ્ચે હવે આપણા પ્રધાનમંત્રી નેધરલેન્ડ પહોંચી ગયા છે, એમ્સ્ટરડમ તેઓ છે, ત્યાં મિટિંગ કરશે, યુરોપના કન્ટ્રીઓમાં પણ મિટિંગ કરશે. તો ત્યાં શું કરશે, તો મોસ્ટ પ્રોબેબલી સંભાવનાઓ એવી છે કે ત્યાં આપણે વેપાર ધંધાના, યુરોપ સાથેના એક્સપોર્ટ ઇમ્પોર્ટના સંબંધો, ત્યાંના ઇન્વેસ્ટરો સાથેની મુલાકાતો કરી, ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય, ઇન્ડિયાની અંદરની જે આપણે જે ઇકોનોમી છે એને ગ્રો આપવા માટે બહારથી પૈસા લાવવાની જરૂર પડે તો એવી પણ જરૂરિયાત હોય તો યુરોપ સાથે આપણે ડીલ કરી શકીએ છીએ. અને ખાસ તો એક્સપોર્ટ, આપણે અત્યારે મોટામાં મોટી જરૂર છે ઇન્ડિયાથી વધુ આયાત નહીં, વધુ નિકાસ થાય. તો નિકાસ વધશે યુરોપના દેશો સાથે જો કંઈ આપણે એવી ડીલો કરીએ તો, જેમ અમેરિકા ચાઇનાએ એગ્રીકલ્ચરની પણ ડીલ કરી કે ચાઇના એની પાસેથી એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ કરી જ છે અમેરિકા પાસેથી, અને એવી બધી. પણ એ લોકોએ કાગળ ઉપર કંઈ નથી કર્યું, આપણે કાગળ ઉપર કર્યું છે. એકબીજા ભાષણ આપ્યા છે, પણ ભારત યુએઈ પાસેથી કાગળ ઉપર કરી આવ્યો. હવે યુરોપની અંદર પ્રધાનમંત્રી મોદી શું કરે છે, જીઓ પોલિટિક્સ શું કહે છે, એ જોઈ અને ફરી એક વિડીયો હું તમને આપીશ. તમને જો આ વિડીયો પસંદ છે તો કમેન્ટ ચોક્કસ કરો, જરૂરથી કરો, જેથી અમને પણ ખબર પડે કે તમને અમે આ કન્ટેન્ટ આપીએ છીએ, મહેનત કરીએ છીએ, એ તમને પસંદ છે, તમને જોવામાં રસ છે. તો આગળ જઈને અમે વધારે ને વધારે આ એપિસોડ કે આ શોને તમને વધુ સારી રીતે કરીને આપી શકીએ. અત્યારે અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે વધુ સરળ ભાષામાં, દેશી ભાષામાં સારી રીતે ડેટા સાથે તમને જીઓ પોલિટિક્સની ખબર પડે, શું ચાલી રહ્યું છે એની ખબર પડે. તો બસ અત્યારે આટલું. હવે પ્રધાનમંત્રી શું કરે છે મોદી ત્યાં યુરોપમાં, એની વાત ફરીથી તેમની મિટિંગો પૂર્ણ થાય એટલે આપણે કરતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ તો તમે ભૂલી જાઓ છો તો ભૂલતા નહીં અને કરી લેજો, એ મફત છે અને એકદમ તમે સરળતાથી એક બટન દબાવીને કરી શકો છો, તો સબસ્ક્રાઈબ કરી લો. નમસ્કાર.